Good morning, Jai Shri Krishna, dear students. In last lecture, we learned terminology of account. In this topic, we learn capital, drawing, liability, etc. આ બધા જે વર્ડ છે એના બધા આપણે મિનિંગો શીખી ગયા. નાવ next word, assets. Asset is very important for every business. Assets and liability both are very important because asset and liability એનું જે લેવલ હોય એને પરથી બિઝનેસની ઇકોનોમિકલ સ્ટેટસ ખબર પડતી હોય. કોઈ પણ બિઝનેસ એકલી લાયબિલિટીથી પોસિબલ નથી, એકલી એસેટથી પોસિબલ નથી. એકચ્યુઅલી એસેટ જે ખરી એ જે ડેવલપ થાય એ લાયબિલિટીમાંથી ડેવલપ થતી હોય. તમે એક સિમ્પલ વસ્તુ છે કે બિઝનેસ સ્ટાર્ટ કરે, જલારામ સુપર માર્કેટ એસેટ ત્યારે ડેવલપ કરશે કે ત્યારે જ્યારે એ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ઓનર્સ પાસેથી બોરોવિંગ કરશે. ઓનર પાસેથી એ ઓછીનું કંઈ લેશે તો એ જે પૈસા 80,000 રૂપિયા ગઈકાલના એક્ઝામ્પલમાં જોયેલા હતા, 80,000 રૂપિયા જે અમિતભાઈ જલારામ સુપર માર્કેટને આપે છે એ 80,000માંથી બિઝનેસ સ્ટાર્ટ કરશે. તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એ શું કરશે, અંદરથી એક્સપેન્સ કરશે. શાના માટે? તો ઓફિસ, બિઝનેસ કરવા માટે ઓફિસ જોઈતી હોય તો ઓફિસ પરચેસ કરશે, ઓફિસ માટેનું બિલ્ડિંગ પરચેસ કરશે, પછી એની અંદર ફર્નિચર બનાવશે, પછી એની અંદર સ્ટોક ભરશે, બરાબર. આ બધા એક્સપેન્સ કરશે, બરાબર. તો જે બોરો કરેલું છે, લાયબિલિટી જે ઊભી કરેલી છે એની અંદરથી એ આ બધા એક્સપેન્સ કરશે અને આ એક્સપેન્સથી શું થશે, અસેટ જનરેટ થશે. એટલે એકચ્યુઅલી અસેટ જે જનરેટ થશે એ લાયબિલિટીની અંદરથી જનરેટ થશે. ફર્સ્ટ લાયબિલિટી જનરેટ થશે, ધેન અસેટ્સ. ઓકે, તો બંને જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. લાયબિલિટી એન્ડ અસેટ બોથ આર ઇમ્પોર્ટન્ટ ફોર બિઝનેસ. સો અસેટ્સ મીન્સ એની સચ ટેન્જિબલ ઓર ઇનટેન્જિબલ. ટેન્જિબલ મીન્સ આપણે જોઈ શકીએ, વી કેન સી. આપણે દ્રશ્ય એટલે આપણે એને જેને જોઈ શકીએ. ઇનટેન્જિબલ એટલે જેને આપણે જોઈ ન શકીએ. Asset means any such tangible or intangible product or item which is of ownership of business and his economic value. એટલે કોઈ પણ એવી ધંધાની અંદર જોઈ શકાય એવી અને ન જોઈ શકાય એવી જે આઈટમ હોય એટલે વસ્તુઓ હોય, બરાબર છે, કે જેના પર આપણે ઓનરશિપ બતાવી શકીએ, આ મારું છે એવું આપણે કહી શકીએ, ઓનરશિપ બતાવી શકીએ અને એની ઇકોનોમિકલ વેલ્યુ હોય. ઇકોનોમિકલ વેલ્યુ એટલે કે ફોર એક્ઝામ્પલ મારું બિલ્ડિંગ, મારી લેન્ડ, બરાબર. આવી રીતના આપણે ઓનરશિપ બતાવી શકીએ કે મારું બાઇક, મારી કાર, બરાબર. આ ઓનરશિપ બતાવી શકીએ અને એની ઇકોનોમિકલ વેલ્યુ હોય. એટલે આપણે બાઇક છે તો 50,000 રૂપીસનું બાઇક, કાર છે તો 5 લાખ રૂપીસ, લેન્ડ છે તો 10 લાખ રૂપીસ. એટલે એની ઇકોનોમિકલ વેલ્યુ છે. બિલ્ડિંગ છે તો એની વેલ્યુ 5 લાખ રૂપીસ, 6 લાખ રૂપીસ, 7 લાખ રૂપીસ. એટલે જેની ઇકોનોમિકલ વેલ્યુ હોય ને જેના પર આપણે ઓનરશિપ બતાવી શકીએ એ બધી અસેટ છે. ઇન અધર વર્ડ, અસેટ મીન્સ ઇકોનોમિક resource which are held by owner and from which there is expectation of economic benefit to the business in the future. એટલે સેકન્ડ વર્ડમાં જો આપણે કહીએ એની સેકન્ડ ડેફિનેશન તો જેના પર આપણે ઓનરશિપ બતાવી શકીએ અને જેના બેનિફિટ આપણે મોર દેન 1 years એની જે એની પછાડી જે એક્સપેન્સ કરેલો એનો બેનિફિટ આપણે લોંગ ટર્મ સુધી લઈ શકીએ તો એ શું થશે, અસેટ થશે. ફોર એક્ઝામ્પલ, કાલે આપણે જોયું હતું કે અમિતભાઈ ગિવન 80,000 રૂપીસ ટુ જલારામ સુપર માર્કેટ. જલારામ સુપર માર્કેટને એને 80,000 રૂપીસ આપી દીધા. હવે જલારામ સુપર માર્કેટ સ્ટાર્ટ થવા માટે શું કરશે,
₹80,000 ની અંદર બેઝિક વસ્તુ છે કે આપણે ધંધો શરૂ કરવો હોય, આપણે ધંધાને ₹1,00,000 આપી દીધા, પછી આપણે શું કરવું? ₹1,00,000 આપી દીધા એટલે ધંધો લાઈવ પર્સન નથી કે જાતે જ બધી ધંધા માટે જે નેસેસરી હોય જાતે જ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું જાતે જ ઊભું કરી દેશે. એ લાખ ખર્ચવા તો આપણે જ પડશે. તો આપણે શું કરીશું? પહેલા એની અંદરથી જગ્યા જોઈશે. ધંધો કરવા માટે પહેલી રિક્વાયરમેન્ટ શું હોય? જગ્યા. તો એના માટે બે ઓપ્શન હોય. આપણે જાતે આખું ખરીદી લઈએ, ક્યાં પછી આપણે એને રેન્ટ પર લઈએ. તો આપણે પહેલું આપણે શું કરીશું? ફર્નિચર લેશું, બિલ્ડિંગ લેશું. એટલે પહેલો એક્સપેન્સ આપણે કરીશું બિલ્ડિંગ. સેકન્ડ, પછી આપણે એની અંદર ફર્નિચર બનાવીશું. થર્ડ, આપણે સ્ટોક ઓફ ગુડ્સ. પછી આપણે એમ્પ્લોય રાખીશું, એને આપણે સેલરી આપીશું. ઓકે, એટલે આવા બેઝિક એક્સપેન્સ કરીશું. અમુક પૈસા આપણી પાસે રાખીશું, બાકીનો બેંક બેલેન્સ કરીશું. ઓકે, તો આ બધા એક્સપેન્સો આપણે કરીએ છીએ. આની અંદરથી જેના પર આપણે ઓનરશિપ બતાવી શકીએ એ બધી અસેટ છે. બિલ્ડિંગ અકોર્ડિંગ ટુ ડેફિનેશન મારું બિલ્ડિંગ, ઓનરશિપ બતાવી શકીએ. ઓનરશિપ એટલે મારું, જેના પર આપણે હક બતાવી શકીએ, રાઈટ બતાવી શકીએ. ઇટ ઇઝ અસેટ. એન્ડ પાછું સેકન્ડ થોટમાં લખેલું છે ઇકોનોમિક બેનિફિટ ટુ ધ બિઝનેસ ઇન ધ ફ્યુચર. એટલે એનો બેનિફિટ આપણને ફ્યુચરમાં લોંગ ટર્મ સુધી મળતો રહે. બિલ્ડિંગ એક વખત આપણે પરચેસ કરી લીધું પછી એના પર આપણે ઓનરશિપ પણ બતાવી શકીએ અને એનો બેનિફિટ મોર ધેન 1 years લોંગ ટર્મ સુધી લઈ શકીએ. એટલે આ શું થશે? અસેટ થશે. ફર્નિચર આપણે ઓનરશિપ બતાવી શકીએ અને બેનિફિટ આપણે મોર ધેન 1 years એટલે લોંગ ટર્મ સુધી લઈ શકીએ. ધેટ્સ વાય ફર્નિચર ઇઝ અસેટ. સ્ટોક ઓફ ગુડ્સ, આપણે એવું કહી શકીએ કે આ જે દુકાનમાં પડેલો છે એ મારો માલ છે, ઓનરશિપ બતાવી શકીએ, એને આપણે સેલ કરી શકીએ. બરાબર, એટલે એ પણ બીકમ અસેટ. સેલરી પર આપણે ઓનરશિપ નહીં બતાવી શકીએ. સેલરી તો આપણે એમ્પ્લોયને આપીએ છીએ. બીજું, આનો બેનિફિટ લેસ ધેન 1 years, એક કરતા ઓછા વર્ષ માટે મળે. સેલરી એમ્પ્લોયને એક વખત આપીએ, બરાબર, બિલ્ડિંગ એક વખત લઈએ એટલે દર વર્ષે બિલ્ડિંગ નહીં લેવું પડે, પણ સેલરી આપણે દર વર્ષે કે દર મહિને આપવું જ પડે. એટલે આ સેલરી એ અસેટ ની થશે. એ શું થશે? એક્સપેન્સ થશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ અસેટના આ એક બહુ થિયરિકલ મિનિંગ થયો. હવે આપણે એકદમ સિમ્પલ તમને સમજાવી દઉં. આ નહીં સમજ પડી હોય તો એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી દઉં. બિઝનેસ પેઇડ ડિફરન્ટ એક્સપેન્સીસ. જુદા જુદા પ્રકારના એક્સપેન્સ બિઝનેસ પેઇડ કરતી હોય, ખર્ચાઓ ચૂકવતી હોય. ધંધો જુદા જુદા પ્રકારના ખર્ચાઓ ચૂકવતો હોય. વી નો ધેટ. આ બધું આપણે જાણીએ છીએ. ધંધો ચલાવીએ આપણે એટલે જુદા જુદા પ્રકારના ડિફરન્ટ ટાઈપ ઓફ એક્સપેન્સીસ આપણે પેઇડ કરવા જ પડે, ચૂકવવા જ પડે. ડિફરન્ટ ટાઈપ ઓફ expense paid by business. Some expense give benefit short term and some expense give benefit long term. Means some expense give benefit less than 1 years and some expense give benefit more than 1 years. એટલે અમુક ખર્ચાઓ એવા હોય કે જે ધંધાને બેનિફિટ શોર્ટ ટર્મ માટે આપે. શોર્ટ ટર્મ મીન્સ લેસ ધેન 1 years, એક કરતા ઓછા વર્ષ માટે. સમ એક્સપેન્સ ગીવ બેનિફિટ મોર ધેન 1 years, એટલે એક કરતા વધારે વર્ષ માટે બેનિફિટ આપે. બરાબર, તો એકદમ સિમ્પલ વાત કરીએ આપણે કે ધંધામાં જે જુદા જુદા પ્રકારના ખર્ચાઓ ચૂકવવામાં આવે, જુદા જુદા પ્રકારની રકમ ખર્ચવામાં આવે, તો એ ખર્ચવામાં આવેલી રકમમાંથી જે ખર્ચેલ રકમનો બેનિફિટ આપણને એક કરતા ઓછા વર્ષ માટે મળવાનો હોય એ એક્સપેન્સ થશે. ઇટ ઇઝ બીકમ એક્સપેન્સ. એન્ડ જે એક્સપેન્સ છે એનો બેનિફિટ મોર ધેન 1 years, એક કરતા વધારે વર્ષ માટે મળશે, એવા જે એક્સપેન્સ છે બીકમ અસેટ. ખ્યાલ આવી ગયો? સિમ્પલ.
ધંધામાં જે આપણે ધંધો કરીએ, ધંધા પર બેઠેલો હોય ને આપણે રોજે રોજ ખર્ચાઓ ચૂકવતા હોય જુદા જુદા પ્રકારના, તો એમાંથી જે ખર્ચા જે આપણે ચૂકવીએ એમાંથી જેનો બેનિફિટ આપણને એક કરતાં ઓછા વર્ષ માટે મળવાનો હોય એ ખર્ચા કહેવાશે, એટલે કે એક્સપેન્સ કહેવાશે. અને જે ખર્ચા છે એનો બેનિફિટ મોર ધેન 1 યર્સ, એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય એને આપણે અસેટ કહીશું. બરાબર? આની સમજ પડી તો બીજી રીતે થોડાક એક્સપેન્સના એક્ઝામ્પલ લખું, પછી આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ કે એક્સપેન્સ છે કે અસેટ છે. ઓકે, ઓકે, આ થોડા એક્ઝામ્પલો છે. આ બધા એક્સપેન્સ છે. એવરી એક્સપેન્સ પેઇડ બાય બિઝનેસ, આ બધા એક્સપેન્સ બિઝનેસે પેઇડ કરેલા છે. હવે આની અંદરથી જે એક્સપેન્સનો બેનિફિટ શોર્ટ ટર્મ માટે મળવાનો હોય એ બધા જે એક્સપેન્સ છે, એ બધી જે ખર્ચેલી રકમો છે, ખર્ચેલી અમાઉન્ટ છે એ એક્સપેન્સ થશે. અને જેનો બેનિફિટ મોર ધેન 1 યર્સ, એક કરતાં વધારે વર્ષ માટે મળશે એ શું થશે? અસેટ થશે. ફર્સ્ટ ઓફ સેલરી. સેલરી આ પેઇડ અમાઉન્ટ છે. આ પેઇડ અમાઉન્ટમાંથી જે પેઇડ અમાઉન્ટનો બેનિફિટ લેસ ધેન 1 યર્સ, એક કરતાં ઓછા વર્ષ માટે મળતો હોય એ એક્સપેન્સ થશે. અને મોર ધેન 1 યર્સ, એક કરતાં વધારે વર્ષ માટે હશે તો એ અસેટ થશે. સેલરી એટલે એમ્પ્લોય સેલરી, મેનેજર સેલરી, મેનેજિંગ ડિરેક્ટર સેલરી. એટલે આપણે સેલરી આપીએ તો આપણે એમ્પ્લોયને સેલરી આપીએ, એપોઇન્ટમેન્ટ આપીએ, સેલરી આપણે 5,000 રૂપીઝ નક્કી કરીએ એનો મહિનાનો, તો એ મહિનો કામ કરશે, આપણે એને 5,000 રૂપીઝ સેલરી આપી દીધી. બરાબર છે? એટલે એને એની જે સ્કિલ છે એનો બેનિફિટ આપણને કેટલો ટાઈમ માટે મળશે? 5,000 સેલરી આપીએ તો નેચરલી છે 1 મંથનો સેલરી આપણે પેઇડ કરીએ તો એની સ્કિલ છે એનો બેનિફિટ આપણને કેટલો ટાઈમ માટે મળશે? 1 મંથ. બરાબર? સેલરી એક વાર આપીએ એટલે પછી કાયમ માટે એમ્પ્લોય આપણે ત્યાં કામ નથી કરી શકતો, એની સ્કિલ કાયમ આપણને નથી મળતી. જેટલા ટાઈમ આપણે સેલરી આપીશું એટલો ટાઈમ આપણને એની સ્કિલ મળશે. તો સેલરી આપણે મહિનાનો આપીએ તો એનો બેનિફિટ મહિનો જ મળે, વર્ષનો આપીએ તો વર્ષ જ મળે. એટલે એવરી યર આ એક્સપેન્સ આપણે કરવો પડે. એટલે આ સેલરી માટે જે પેઇડ કરીએ એ બીકમ એક્સપેન્સ. ઓફિસ બિલ્ડિંગ એટલે આપણે ઓફિસ માટે બિલ્ડિંગ પરચેસ કરીએ તો બિલ્ડિંગ પરચેસ કરી દઈએ આપણે, એટલે એને આપણે પેમેન્ટ કરી દઈએ, એટલે ખર્ચ કરી દઈએ બિલ્ડિંગ માટે. પછી આપણે એવરી યર પાછું બિલ્ડિંગ પરચેસ નથી કરવું પડતું. એની અંદર જ ઓફિસ આપણે મોર ધેન 1 યર્સ, એક કરતાં વધારે વર્ષ માટે આપણે એ બિલ્ડિંગની અંદર ઓફિસ ચલાવી શકીએ. બરાબર છે? એટલે એ જે ઓફિસ પછાડી જે આપણે ઓફિસ બિલ્ડિંગ પછાડી જે આપણે એક્સપેન્સ કરીએ છીએ, જે અમાઉન્ટ સ્પેન્ડ કરીએ છીએ, તો એનો બેનિફિટ મોર ધેન 1 યર્સ, એક કરતાં વધારે વર્ષ માટે મળશે. એટલે ઓફિસ બિલ્ડિંગ બીકમ અસેટ્સ.
વેજીસ. વેજીસ મીન્સ મજૂરી. સેલરીના કઝિન. વેજીસ, આપણે વેજીસ આપણા જે એમ્પ્લોય હોય બરાબર, 3 સ્ટેજ હોય, એક નીચા સ્ટેજ પર, મધ્યમ સ્ટેજ પર અને ઉપલા સ્ટેજ પર. આ જે વેજીસ છે આપણે એકદમ નીચલા સ્ટેજ પર જે મજૂરો કામ કરે એને જે આપણે આપીએ એ વેજીસ થશે. તો એ પણ આપણે મજૂરોને સેલરી એક દાડનો આપીએ તો એનો બેનિફિટ એક દિવસ પૂરતો જ મળશે, કાયમ માટે મળતો નથી, બરાબર. એટલે એક કરતાં ઓછા વર્ષ માટે જ મળે, લેસ ધેન 1 year. સો વેજીસ બીકમ એક્સપેન્સ. ઇલેક્ટ્રિસિટી બિલ, તો આપણે 2 મહિનાનું જે બિલ પેઇડ કરીએ તો એનો યુઝ આપણને કેટલા માટે મળે? 2 મહિના માટે જ મળશે. 2 મહિનાનું બિલ ભરીને આપણે આજીવન કે એક કરતાં વધારે વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી વાપરવી હોય તો એ પોસિબલ નથી. એટલે ઇલેક્ટ્રિસિટી બિલ બીકમ એક્સપેન્સ. ઓફિસ ફર્નિચર, ઓફિસમાં આપણે ફર્નિચર બનાવી દઈએ તો એક વખત આપણે ફર્નિચર બનાવી દઈએ પછી એનો બેનિફિટ આપણે એક કરતાં વધારે વર્ષ માટે લઈ શકીએ, મોર ધેન 1 year. સો ઓફિસ ફર્નિચર બીકમ assets. કોમ્પ્યુટર, કોમ્પ્યુટર આપણે પરચેસ કરીએ ફોર ઓફિસ, ઓફિસ માટે કોમ્પ્યુટર પરચેસ કરીએ તો એનો બેનિફિટ પણ આપણે we take benefit more than 1 year. So computer become assets. Machinery, for manufacturing, મેન્યુફેક્ચરિંગ માટે આપણે મશીનરી પરચેસ કરીએ તો આપણે એક વખત મશીનરી પરચેસ કરીએ પછી આપણે એનો બેનિફિટ મોર ધેન 1 year. બેકરી હોય તો આપણે કેક બનાવવા માટે ઓવન, ઇટ્સ અ મશીનરી, તો એ મશીનરી પરચેસ કરીએ તો એનો બેનિફિટ આપણે એક કરતાં વધારે વર્ષ માટે લઈ શકીએ. સો મશીનરી ઇઝ અ એસેટ. ટેક્સ, ટેક્સ એન્ડ રેન્ટ. ટેક્સ એટલે આપણે ઇન્કમ જે કમાય છે એના પર આપણે ટેક્સ, આપણી લાયબિલિટી હોય એ આપણે પેઇડ કરવી પડે. હવે લાસ્ટ યરની અંદર આપણે જે અર્નિંગ કર્યું હોય એના પર ટેક્સ આપણે અત્યારે ભરી દઈએ. ટેક્સ ભરી દઈએ એટલે પછી કાયમ માટે નથી ભરવાનું એવું નથી. નેક્સ્ટ યરની અંદર પાછો આપણે અર્નિંગ કરીશું, ધંધો કમાશે એટલે પાછો ટેક્સ ભરવો પડશે. એટલે આ એક્સપેન્સ આપણે દર વર્ષે કરવો પડે, બરાબર છે. એટલે ટેક્સ એન્ડ રેન્ટ બીકમ એક્સપેન્સ. પેકિંગ, પેકિંગ એક્સપેન્સ, તો જ્યારે આપણે સેલ કરીએ ત્યારે આપણે પેકિંગ માટે એક્સપેન્સ કરવો પડે. ઓકે, એક વખત આપણે સેલ કરીને પેકિંગ કરી દીધું એટલે પછી બધા જ કસ્ટમરને એ જ પેકિંગમાં નહીં અપાય, બરાબર. એવરી કસ્ટમર, બધા જ જુદા જુદા કસ્ટમર આવે એટલે અલગ અલગ આપણે પેકિંગ રાખવું પડે. એટલે પેકિંગ એક્સપેન્સ બીકમ એક્સપેન્સ. ઓકે, આ બધુંની સમજ પડી હોય તો એકદમ છેલ્લી એકદમ ડેફિનેશન એકદમ સિમ્પલ લેંગ્વેજમાં, આના કરતાં પણ સિમ્પલ લેંગ્વેજમાં, કે આ જે બધી આઇટમો છે એની પછાડી જે આપણે અમાઉન્ટ પેઇડ કરવી પડે તો એ એવરી યર પેઇડ કરવી પડે તો બીકમ એક્સપેન્સ. એવરી યર પેઇડ નહીં કરવી પડે તો બીકમ એસેટ. સેલરી આપણે એવરી યર આપણે પેઇડ કરવી પડે છે, સો સેલરી બીકમ એક્સપેન્સ. ઓફિસ બિલ્ડિંગ આપણે એવરી યર પરચેઝ નહીં કરવું પડશે, એની પછાડી એવરી યર એક્સપેન્સ નહીં થશે, સો ઓફિસ બિલ્ડિંગ બીકમ એસેટ્સ. વેજીસ એવરી યર પેઇડ થશે એટલે બીકમ એક્સપેન્સ. ઇલેક્ટ્રિસિટી બિલ એવરી યર, સો બીકમ એક્સપેન્સ. ઓફિસ ફર્નિચર એવરી યર નહીં થશે, એની પછાડી એક્સપેન્સ, બીકમ એસેટ્સ. કોમ્પ્યુટર, મશીનરી, ટેક્સ, રેન્ટ, પેકિંગ એવરી યર થશે, એવરી ટાઈમ થશે, સો બોથ આર એક્સપેન્સ. ઓકે, તો આ થઈ એસેટની ડેફિનેશન. ઓકે, હવે જે રીતે લાયબિલિટીને આપણે 2 પાર્ટ કરેલા હતા, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ, એ રીતના અસેટના પણ મેઇન 2 પાર્ટ છે, ફિક્સિશિયસ અસેટ્સ એન્ડ નોન ફિક્સિશિયસ અસેટ. ફિક્સિશિયસ અસેટમાં પાછા એના 2 પાર્ટ આવશે, ફિક્સ અસેટ એન્ડ કરંટ અસેટ. ફિક્સ અસેટના 2 પાર્ટ આવશે, ટેન્જિબલ ફિક્સ અસેટ એન્ડ ઇનટેન્જિબલ ફિક્સ અસેટ. તો આ આપણે બહુ ડિટેલમાં છે અને એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજે આપણે અહીંયા જ અટકીએ છીએ.
અસેટ. એટલે આ અસેટ કેવી રીતના ઓળખવાનું એ આવડશે તો આપણે એનું એનાલિસિસ કરી શકશું. એસેટનું એનાલિસિસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. જો તમારે વ્યવસ્થિત રીતે ભણવું હોય, વ્યવસ્થિત રીતે માર્કશીટ પણ તમારી સારી હોય અને તમારું નોલેજ પણ સારું હોય, બરાબર છે, તો તમારે આ અસેટનું એનાલિસિસ કરતા તમને આવડવું જોઈએ. પાછું એક વાત કહેવું કે આ બધું તમને એક્ઝામમાં અત્યારે આવવાનું નથી, બરાબર છે. આ બધું જે આપણે ડિસ્કશન કરીએ છીએ આ બધું હું તમને છે ને આપી પણ શકું કે એનું પેમ્પલેટ ડાયરેક્ટ આપી દઉં અને વાંચી દઉં કે ભાઈ આમ આમ થાય. તો 11th ની અંદર 3 માર્કનું છે ડેફિનેશન, સિમ્પલ તમને 2 સેન્ટેન્સની અંદર લખીને આપી દઉં એટલે તમે વાંચી કાઢો, બરાબર, અને તમારો માર્ક આવી જાય એટલે તમે આવડી ગયું એવું નથી. તમારે જો વ્યવસ્થિત રીતે નોલેજ સાથે ભણવું હોય તો આ બધી બાબતોની તમારે કાળજી રાખવી પડે, ઇન્ટરેસ્ટ રાખવો પડે, કનેક્ટ રહેવું પડે, બરાબર છે. નહીં તો એવું થાય કે કદાચ આજે 100માંથી 100 માર્ક અકાઉન્ટ્સની અંદર બોર્ડમાં લાવેલો હોય ને એના પર 8 માર્ક લાવેલો હોય ને તે ભારી પડતો હોય, કારણ કે પેલા 100માંથી 100 માર્ક લાવેલો હોય ને એને અસેટની ડેફિનેશન ટેક્સ્ટ બુકમાં હોય ને એ જ ખબર હોય એને, પણ એની જે સિમ્પલ એને યુઝ શું છે એ નહીં ખબર હોય, બરાબર. જ્યારે પેલો માર્કશીટ તમને ઇન્ટરવ્યુ રૂમ સુધી લઈ જશે, ઇન્ટરવ્યુ રૂમમાં ગયા પછી જે જવાબો તમારે આપવાના છે ને એ તમારી પાસે નોલેજ છે એના પર આધાર રાખશે, કારણ કે એ ડેફિનેશન તમે મોડે કરશો ને એના કરતાં તમે એની પ્રેક્ટિકલ ડેફિનેશન કહેશો ને તો એ વધારે ઇમ્પ્રેસિવ રહેશે, બરાબર છે. 3 ઇડિયટમાં આપણે પેલું મશીનની ડેફિનેશનમાં જોયું હતું, પેલો ફર્સ્ટ રહેતો હતો પણ એ છેલ્લે ક્યાં રહ્યો, અને પેલો આમિર ખાન એ ક્યાં છેલ્લે ક્યાં રહી છે. જો તમે મશીનની ડેફિનેશન બંને જ કીધેલી હતી, પેલા એકદમ સિમ્પલ કીધેલી હતી કે જે માણસનું કામ ઇઝી કરી આપે એ બધું મશીન, સિમ્પલ વાત છે. જ્યારે પેલા ટેક્સ્ટ બુકમાં જે લખેલું છે યાદ કરી કરીને આંખ વીંચીને બોલે છે, બરાબર, યાદ કરીને, તો એનો કોઈ મિનિંગ રહેતો નથી એમ, બરાબર. તો એ ત્યારે શું થાય કે આપણે ભણેલા પણ ગણેલાની તેવું થાય એમ, એટલે આપણે ભણવાનું ને ગણવાનું બંને જ કરવાનું છે, બરાબર. સો આપણે જે અસેટનો મિનિંગ જોઈ ગયા, એક્સપેન્સને અસેટ કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવાના એનો બેઝ તમને આપ્યો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઓફ અસેટ્સ એટલે આના જે પ્રકારો છે એ આપણે જોઈશું, બરાબર. તો સમજ પડી ગયા હશે એવી આશા રાખું. નહીં ખ્યાલ આવ્યો હોય, કોઈ કન્ફ્યુઝ હોય તો ફોન કરજો, બરાબર છે. કાલે ફરી પાછા આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.